टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સુરતમાં કાપોદ્રામાં વગર ચોમાસે ભૂવો પડ્યો છે। એસએમસીની નબળી કામગીરીના પુરાવા હવે સામે આવી રહ્યા છે। કાપોદ્રા મેઇન રોડ પર ભૂવો પડતા એક ટેમ્પો ફસાયો। મેઇન રોડ પર ટેમ્પો ફસાતા ટ્રાફિક જામ સર્જાયો। ભૂવો પડ્યા બાદ મહાનગરપાલિકાએ કામગીરીની શરૂઆત કરી છે। વગર ચોમાસે ભૂવો પડતા એક તરફ એસએમસીની કામગીરી સામે સવાલો ઊભા થયા। લોકો છે તે રોષે ભરાયા છે, કારણ કે એસએમસીની નબળી કામગીરીના પુરાવા સામે આવ્યા છે। કાપોદ્રા મેઇન રોડ પર ભૂવો પડ્યો છે કે જ્યાં વાહનોની અવરજવર સતત રહેતી હોય છે અને ભૂવો પડતા એક ટેમ્પો ફસાઈ ગયો હતો। મેઇન રોડ પર ટેમ્પો ફસાઈ જતા ટ્રાફિક જામ સર્જાયો હતો। ભૂવો પડ્યા બાદ મહાનગરપાલિકાએ થીગડા મારવાની કામગીરીની શરૂઆત કરી છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં વગર ચોમાસે રસ્તા પર ભૂવો પડવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કાપોદ્રા બ્રિજ મેન્ટેનન્સની કામગીરી માટે હાલ બંધ કરાયો છે ને તેવામાં એક તરફ ટ્રાફિક જામના દ્રશ્યો થઈ રહ્યા છે, તો બીજી તરફ આ ભૂવો પડવાની જે ઘટના છે તે સામે આવી છે અને ભૂવો પડવાની ઘટનાને લઈને લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એટલે કે ભૂવો પડ્યા બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી આ ભૂવો છે તેને પૂરવાની કામગીરી છે હાથ ધરવામાં આવી છે, પરંતુ આ કામગીરીને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ટ્રાફિક જામના દ્રશ્યો છે તે સર્જાઈ રહ્યા છે। એક તરફ બ્રિજની કામગીરીના કારણે આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે અને બીજી તરફ ભૂવો પડ્યો હોવાના કારણે લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। વાહનોની લાંબી લાંબી લાઈનો છે તે જોવા મળી રહી છે, એટલે કે લોકોને બંને તરફથી મુશ્કેલીનો સામનો હાલ કાપોદ્રા વિસ્તારમાં કરવો પડતો હોય તેવું લાગી રહ્યું છે। મહત્વની વાત છે કે સુરત મહાનગરપાલિકાએ 250 કરોડનો ખર્ચ ચોમાસા દરમિયાન અને છેલ્લા 3 વર્ષમાં ખરાબ રોડ રસ્તા પાછળ કર્યો છે અને 250 કરોડનો ખર્ચ જાણે પાણીમાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અવારનવાર રસ્તા પર ભૂવા પડવાની ઘટનાઓ સામે આવે છે। મસ્ત મોટા ભૂવા પડે છે, તેને લઈને રોડ રસ્તાની કામગીરીને લઈને પણ સવાલો ઊભા થાય છે। ત્યારે આ જોઈ શકો છો કે આ જગ્યા પર ભૂવો પડ્યો હતો અને એક ટેમ્પો ફસાયો હોવાના કારણે ટ્રાફિક સર્જાયો હતો અને હવે આ ભૂવો પૂરવાની કામગીરી જ્યારે કરાઈ રહી છે ત્યારે ફરીથી લોકોને આ જ પ્રકારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રોડ રસ્તાની કામગીરી માત્ર જે ગુણવત્તા હોવી જોઈએ તે ગુણવત્તાની જગ્યા પર હલકી ગુણવત્તાની થતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને જે આક્ષેપો થઈ રહ્યા હતા વિપક્ષ દ્વારા કે રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે આક્ષેપો ક્યાંક ને ક્યાંક પુરવાર થતા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ સુરતમાં થયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે વગર ચોમાસે રસ્તા પર ભૂવો પડે તે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની કામગીરીનો બેદરકારી ભરી કામગીરીનો એક નમૂનો હોઈ શકે છે અને ક્યાંક ને ક્યાંક વિપક્ષના આક્ષેપ સાચા કરે તે પ્રકારની આ ઘટના કહી શકાય। કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે અમિત રૂપાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત।